મધ્યપ્રદેશ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં કુલ 12 ગુનાઓને અંજામ આપનાર મધ્યપ્રદેશની ચડ્ડી બનિયાનધારી ગેંગનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો છે। પોલીસે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગુજરાતના કચ્છ જિલ્લાના મુન્દ્રા પોલીસે મોટો સફળ પગથિયો ભર્યો છે। ચડ્ડી બનિયાનધારી ગુના માટે જાણીતી ગેંગનો મુખ્ય સૂત્રધાર મુન્દ્રામાં ઝડપાયો છે। કર્ણાટકની જેલમાંથી ભાગી ચૂકેલો આરોપી આ રીડો ચોર અગાઉ 6 વર્ષ સુધી કર્ણાટકની જેલ ભોગવી ચૂક્યો છે। વર્ષ 2023માં જેલમાંથી ભાગી ગયો હતો। મધ્યપ્રદેશ પોલીસે તેને પકડવા ઇનામ પણ જાહેર કર્યું હતું। મુન્દ્રામાં સતર્ક સિક્યોરિટી ગાર્ડની સૂચનાથી આરોપી ઝડપાયો છે। એક સોસાયટીમાં ફરજ બજાવતા સિક્યોરિટી ગાર્ડની સતર્કતાથી આરોપી સામે શંકા જતા પોલીસને જાણ કરાઈ હતી। પોલીસે સ્થાનિક રહેવાસીઓ અને સુરક્ષા કર્મીઓની સંયુક્ત કામગીરીથી આરોપી ઝડપાયો છે। આરોપીને પકડવા માટે મુન્દ્રા પોલીસે ઓપરેશન શરૂ કર્યું હતું। આપની સુરક્ષા અમારો સંકલ્પ એક વોટ્સએપ ગ્રુપ શરૂ કરવામાં આવ્યો હતો। સોસાયટીમાં મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા માટે પોલીસ અને રહીશો વચ્ચે વોટ્સએપ ગ્રુપ બનાવીને સંકલિત કામગીરી ચલાવવામાં આવી રહી હતી અને બંધ મકાનો પર વિશેષ નજર અને પેટ્રોલિંગ રાખવાની સૂચનાઓ આપવામાં આવી હતી। આરોપી વિરુદ્ધ મધ્યપ્રદેશ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં ઘરફોડ, ચોરી, લૂંટ, વાહન ચોરી, આર્મ્સ એક્ટ હેઠળના કુલ 12 ગુનાઓ નોંધાયેલા છે। આરોપી રેકી કરીને બંધ મકાનોને ટાર્ગેટ કરતો હતો। તાળા તોડીને અથવા નકુચાઓ દૂર કરીને મકાનમાં પ્રવેશ કરી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ ચોરી કરીને ફરાર થઈ જતો હતો। જો કે પોલીસે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તાજેતરમાં મુન્દ્રા પોલીસ દ્વારા એક ખૂબ જ મહત્વનું ડિટેક્શન કરવામાં આવેલું છે, જેમાં મુન્દ્રા પોલીસ દ્વારા એક આગવી અનોખી પહેલ કરવામાં આવેલી છે। એમાં સોસાયટીના રહીશો અને સિક્યુરિટી ગાર્ડ્સને લઈને એક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવેલું છે। તમારી સુરક્ષા અમારો સંકલ્પ એ નામનું વોટ્સએપ ગ્રુપ છે અને એમાં વખતો વખત સૂચનાઓ આપવામાં આવતી હોય છે। ખાસ કરીને જો કોઈ બંધ મકાન હોય તો એ વિસ્તારોમાં પેટ્રોલિંગ રાખવાની સૂચના એમાં આપવામાં આવતી હોય છે અને એ સૂચના અનુસંધાને મુન્દ્રામાં ગોકુલમ સોસાયટીમાં એક હરદેવ રાણા કરીને એક છે, હરદેવસિંહ રાણા કરીને, એ ત્યાંના સિક્યુરિટી ગાર્ડ છે। એમણે 14મી તારીખે મુન્દ્રા પોલીસને એક ઇન્ફોર્મેશન આપેલી કે ચડ્ડી બનિયન પહેરેલા ઈસમો ત્યાં એક સોસાયટીમાં ઘૂસેલા છે, એવું એને સીસીટીવી કેમેરામાં દેખાયું। એટલે એણે પોલીસ સ્ટેશનને જાણ કરતાં પોલીસ ત્યાં તાત્કાલિક પહોંચી અને 2 ઈસમો ભાગી ગયા, પણ એક ઈસમો એમાં પકડાઈ ગયો અને એ ચડ્ડી બનિયનધારી ઈસમ હતો અને એની પછી પૂછપરછ કરવામાં આવી તો એણે શરૂઆતમાં પોતાનું નામ સુરેશ બતાવ્યું, પછી સુનિલ બતાવ્યું, એમ અલગ અલગ નામ બતાવ્યો હતો। એ પછી ઈ ગુજકોપને બધા જેટલા પણ જે ગેજેટ્સ છે આપણી સરકારશ્રીના જે પણ અવેલેબલ પેલા એ છે એમાંથી એની સર્ચ કરવામાં આવી અને પછી મધ્યપ્રદેશનો હોય એવું જણાયું। એટલે મધ્યપ્રદેશ પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો। ત્યારે ખબર પડી કે મધ્યપ્રદેશની એક ચડ્ડી બનિયનધારી ગેંગનો આ મુખ્ય સરદાર છે અને કર્ણાટકની હલિયાલ જેલમાં એ 2017થી 2023 દરમિયાન એ જેલમાં હતો અને પછી ત્યાંથી ભાગી ગયેલો અને ત્યાંથી એ ગુનામાં પણ એ ભાગેડો હતો। મધ્યપ્રદેશની અલીરાજપુર જે પોલીસ છે ત્યાંના એસપી સાહેબે એની પર 5000 રૂપિયાનું ઇનામ જાહેર કરેલું છે અને આ લોકો અસંખ્ય ગુનાઓમાં વોન્ટેડ છે, જેવા કે લૂંટ, ચોરી, ઘરફોડ, વાહન ચોરી એવા અસંખ્ય ગુનાઓમાં એ લોકો વોન્ટેડ છે। જે સોસાયટીમાં આ લોકો ઘૂસેલા એ સોસાયટીમાં એ વખતે તપાસ કરી તો એક તાળું તૂટેલું હતું એક બંધ મકાનનું અને એના માલિકનો સંપર્ક કર્યો તો એમણે તપાસ કરી તો 40,000 રૂપિયા જેટલી રકમની એમાં ચોરી થયેલી જણાઈ અને એ આ લોકોએ જ કરેલી હતી। એટલે એક બહુ મોટી ગેંગનો પર્દાફાશ મુન્દ્રા પોલીસ દ્વારા કરવામાં આવેલો છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।